નમસ્કાર મિત્રો, ટીજે ઓફિશિયલમાં આપનું સ્વાગત છે. નવરાત્રિના 9મા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે આપણે આ વિડીયોમાં માતા સિદ્ધિદાત્રીની કથા, તેમના સ્વરૂપ અને મહિમા વિશે જાણીશું. તો ચાલો શરૂ કરીએ. મા સિદ્ધિદાત્રીની કથા. નવરાત્રિનો 9મો દિવસ મા સિદ્ધિદાત્રીની ઉપાસના માટે સમર્પિત છે. પુરાણોમાં વર્ણન છે કે બ્રહ્માંડની રચનાના સમયે ભગવાન શિવે માતા સિદ્ધિદાત્રીની ઉપાસના કરી. એ સમયે માતાએ પ્રસન્ન થઈને શિવજીને અષ્ટસિદ્ધિ એટલે કે અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ તથા નવનિધિ પ્રદાન કરી. આથી શિવજી શક્તિશાળી બન્યા. મા સિદ્ધિદાત્રીની કૃપાથી જ ભગવાન શિવે પોતાનું અર્ધનારીશ્વર સ્વરૂપ ધારણ કર્યું. અડધું શરીર પુરુષનું અને અડધું શરીર સ્ત્રીનું, એટલે કે શિવ શક્તિનો અવિભાજ્ય સંયોગ. મા સિદ્ધિદાત્રીનું સ્વરૂપ. દેવી કમળ પર બિરાજે છે. તેમનું વાહન સિંહ છે. તેઓ 4 હાથમાં ચક્ર, ગદા, શંખ અને કમળ ધારણ કરે છે. તેમનો રંગ ખૂબ જ કાંતિમય અને તેજસ્વી છે. મા સિદ્ધિદાત્રીની પૂજાનો મહિમા. મા ભક્તોને અષ્ટસિદ્ધિ અને નવનિધિ પ્રાપ્ત કરાવે છે. સાધકોને આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરે છે. અર્ધનારીશ્વર સ્વરૂપના કારણે મા સિદ્ધિદાત્રી પુરુષ અને સ્ત્રી તત્વના સમન્વયનું પ્રતીક છે. આ દિવસે પૂજન કરવાથી સંપૂર્ણતા, સમૃદ્ધિ અને પરમ શાંતિ મળે છે. ઓમ દેવી સિદ્ધિદાત્રેય નમઃ. જો મિત્રો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.